નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને અત્યારે ઠંડીનો જોર છે એ ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે. એટલે એક રાઉન્ડ એવો આવ્યો કે ઠંડીનો ખૂબ ભારે રાઉન્ડ આવ્યો, એના પછી ઠંડી થોડી ઓછી થઈ, પવનની ગતિ વધી અને હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સતત પસાર થઈ રહ્યા છે ઉપરના પ્રદેશોથી, હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતનું માનવું છે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ કમોસમી વરસાદ પડશે, માવઠું પડશે. ક્યાં વરસાદ પડવાની સંભાવના છે, કેમ વરસાદ પડવાનો છે એની વાત કરીએ. વિંડીના માધ્યમથી જોઈએ તો આજે 29 તારીખ અને તમે જુઓ તો તમને દેખાશે કે ઉપરના જેટલા પણ પ્રદેશો છે એ બધા જ પ્રદેશ, લેહ લદ્દાખવાળા જે પ્રદેશ છે બધી જ જગ્યાએ સતત હિમવર્ષા થઈ રહી છે અને એ હિમવર્ષાના કારણે અને ત્યાં જે પવનની ગતિ છે એના કારણે દેશભરમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ઠંડીનો એક રાઉન્ડ વધારે થવાનો છે અને હવે જે એવું કહેવાય છે કે બીજી ત્રીજી તારીખની આસપાસ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની ખૂબ સંભાવના છે. એટલે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં, વલસાડ છે, પછી દમણ દાદરા નગર હવેલી છે, એ બધા જ વિસ્તારોમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે. વિંડીમાં 30 તારીખ સુધી ક્યાંય જ વરસાદ નથી બતાવતા, પણ જેમ જેમ દિવસ આગળ વધશે, પવનની ગતિ જેમ જેમ બદલાશે, ફંટાયેલા પવનો અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં બધી જ જગ્યાએ અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે. કમોસમી વરસાદથી ખેડૂતોને બચવાનું છે એવું હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ કાકા બંનેએ કહ્યું છે અને સાથે જ આજે હવામાન વિભાગે પણ એવું કહ્યું છે કે બીજી અને ત્રીજી તારીખે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આપણે આગળ જઈએ અને જોઈએ વિંડીમાં ફેબ્રુઆરીની શરૂઆત એ ઠંડી રહેવાની હતી એવું તો હવામાન નિષ્ણાંત છેલ્લા કેટલાય સમયથી કહેતા હતા, પણ ફેબ્રુઆરીની શરૂઆતમાં બીજી ત્રીજી તારીખની આસપાસ વરસાદ પડશે એ આગાહી હમણાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે કરી છે. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડવાનું કારણ એ જ કે માલદીવ્સની આસપાસ એક સર્ક્યુલેશન સિસ્ટમ બની હતી. એ સર્ક્યુલેશન સિસ્ટમ અને જે પવનની ગતિ છે એ પવનની ગતિ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત પસાર થતા હતા, ભેજવાળા પવનો ભેગા થતા હતા અને ભેજવાળા પવનો ગુજરાત તરફ, મહારાષ્ટ્ર તરફ અને દરિયાકાંઠાના વિસ્તાર તરફ આવી રહ્યા હતા, જેના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. અત્યારે આપણે વિંડીમાં જોઈએ તો વિંડીમાં અત્યારે બીજી તારીખની આસપાસ વરસાદ નથી બતાવતા, પણ હવામાન વિભાગ એવું માને છે કે વરસાદ પડવાની પૂરી સંભાવના છે. હવામાન વિભાગે તો એવી પણ આગાહી કરી છે કે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરવાળો જે પટ્ટો છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો જે પટ્ટો છે ત્યાં, અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાનો પટ્ટો છે એટલે વલસાડ ને ડાંગ અને મહારાષ્ટ્રની બોર્ડર સાથે અડેલા જેટલા પણ વિસ્તારો છે ત્યાં બધી જ જગ્યાએ વરસાદ પડી શકે છે. અત્યારે તમે જુઓ ત્રીજી તારીખની આસપાસ તો વરસાદ ધીરે છૂટો છવાયો બતાવી રહ્યા છે. અહીંયા સૌરાષ્ટ્રના ભાગમાં, કચ્છના ભાગમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ બતાવે છે અને ઉપર મહેસાણા પાલનપુરવાળા વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ ત્રીજી તારીખની આસપાસ બતાવે છે. એટલે બીજી તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે, જ્યારે ત્રીજી તારીખે ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતના જે બોર્ડરના વિસ્તારો છે, બનાસકાંઠા, પાલનપુર, મહેસાણા, આ બાજુ મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં પણ એ વરસાદ લઈને આવે છે. વરસાદ જે સૌથી વધારે પડવાનો છે પાલનપુરવાળા આખા પટ્ટામાં વધારે વરસાદની સંભાવના દેખાય છે. રાજસ્થાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં ઠંડી પણ વધશે અને સાથે વરસાદ પણ પડશે. એટલે બીજી અને ત્રીજી તારીખે ગુજરાતના મહત્તમ વિસ્તારોમાં સામાન્યથી છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. ભારે વરસાદ નથી, કમોસમી વરસાદ છે એટલે સાચવવાનું છે. કમોસમી વરસાદ પછી ઠંડી પડવાની પણ સંભાવના છે. હવામાન વિભાગ શું કહે છે, કઈ તારીખે કયા વિસ્તારમાં एलर्ट છે તે સાંભળો. आने वाला अगले 4 दिन तक मौसम ड्राई रहेगा, लेकिन डे 5 एंड डे 6 जैसा 2 तारीख 2 फरवरी एंड 3 फरवरी को हम सौराष्ट्र का साउदर्न पार्ट में और गुजरात का साउदर्न पार्ट डे 5 में एंड डे 6 में नॉर्दर्न पार्ट में आइसोलेटेड जगह में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. जो डिस्ट्रिक्ट इसमें आ रहा है, जो 2 फरवरी अमरेली, भावनगर, सौराष्ट्र में, एंड जो साउदर्न गुजरात रीजन में आ रहा है नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली. और जो 3 फरवरी को है सौराष्ट्र में अमरेली, भावनगर डिस्ट्रिक्ट्स, और जो गुजरात रीजन में नॉर्दर्न डिस्ट्रिक्ट्स जो है अरावली, माहीसागर और दाहोद, इस डिस्ट्रिक्ट में लाइट रेन का पूर्वानुमान आइसोलेटेड जगह में दिया गया है. अभी एक WD अभी पास कर रहे हैं, जो अभी पोजीशन अप्रॉक्सीमेटली 62 डिग्री
ईस्ट एंड 30 डिग्री नॉर्थ में इसका अभी पोजीशन है। इसके कारण अभी जो आगे बढ़ेगा तो यहाँ एक बारिश होने का संभावना बनेगा। सर आज अहमदाबाद का टेम्परेचर कितना है? आज अहमदाबाद का जो टेम्परेचर था वो 14.7 डिग्री सेंटीग्रेड और जो गांधीनगर का था 12.2 डिग्री सेंटीग्रेड और गुजरात रीजन में जो लघुत्तम तापमान है वो सबसे कम नालिया में रिकॉर्ड हुआ है 10 डिग्री सेंटीग्रेड। आम- आज भी अहमदाबाद का कोई मीन्स के वेदर देख रहे तो थोड़ा क्लाउडी भी है या तो खूब जैसा है। हाँ, ये एक्चुअली जो मॉइस्चर इनकर्सन के हाई लेवल क्लाउड अरेबियन सी से जो मॉइस्चर इनकर्सन के कारण हो रहा है। जो पवन का दिशा है अभी उत्तर से उत्तर पश्चिम है, इसके कारण थोड़ा सा मॉइस्चर भी इनकर्सन हो रहा है।